આ મને દુકાને બેઠો હોય કે મને મોબાઈલ બનાવીને જારી લાવે છે, હું કઈ જાણતો નહીં. બેટો કો બેટો પાડો છે, બેટો કો બેટો પાડો છે. સો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો નહીં કહેવાય કેમ કે થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ હશે કે આજનો અમારો કોન્ટેન્ટ શું છે. આજે અમે બતાવી રહ્યા છીએ અમારા બંનેના જૂના ટિકટોક ના વિડીયો. મારા નહીં અમારા આ મને દુકાને બેઠો હોય કે મને મોબાઈલ બનાવીને જારી લાવે છે, હું કઈ જાણતો નહીં. મને આમાં કઈ ખબર નહીં આવતી. અમારા બંનેના છે બંને ને તારા જ છે, પણ મારે તારું રાખના તો પછી મારું ડાઉનલોડ કરેલા જ છે. તો અમારા બંનેના ટિકટોક ના વિડીયો આજે હું તમને બતાવી કે અમે કોરોના ટાઈમમાં જયારે ટિકટોક ટ્રેન્ડમાં હતું તો અમે કેવા નાટક કરેલા. તો ચલો કરીએ સ્ટાર્ટ આજનો વિડીયો. ઠોકો પેલા સબસ્ક્રાઇબ ઠોકો, લાઈક ઠોકો, પછી આગળ જુઓ. તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તમને અહીંયા ક્યાંક સાઈડમાં આમાં જે અમે ચાલુ કરીએ આ ફોન ની અંદર જે અમારો ટિકટોક નો વિડીયો એ તમને દેખાશે. તો શરૂઆત કરીએ છીએ. પહેલા હું મારો વિડીયો બતાવીશ, પછી ધ્રુવીભાઈ નો બતાવશું, પછી મારો, પછી ધ્રુવીભાઈ નો, એમ લાઈન ટુ લાઈન આપણે વિડીયો બતાવશું. તો ચાલુ કરીએ છીએ મારા વિડીયો થી. તો એક મિનિટ, તો વણઝારા તો લેવું જ પડે ને, આપણે બે ના ભૂગા કાઢી એને ડાયરેક્ટ સરપ્રાઈઝ આપી. અરે મારી મારો જીનો બેટા તીનો કે દોસ્તી है तो तेरे हाथ लेना पड़ेगा ना भाई. लोगों की बेइज्जती नहीं करेगा ना भाई. तेरे को भी पूरा पूरा रहेगा. વિડીયોમાં ટ્વિસ્ટ છે ભાઈ. वो डायलॉग करता था मेरे जोरदार मजा आएगा. અમે વડજારાના વિડીયો ની અંદર એડ કરીએ છીએ. પેલા મારો, હજી છેલ્લે ની ના ભૂકા કાઢે. છેલ્લે અમે યશ વડજારાના વિડીયો બતાવશું કે જે વસ્તુ યશને આટલી પણ નથી ખબર, આટલી એ નહીં હો. જો યશને ખબર, કેમ કે જો આ વિડીયોમાં યશને ના હોવાનું કારણ એ જ છે કે યશે એવું કીધું હતું કે મારા વિડીયો નહીં બતાવવાના હે. इधर बेटा आया नहीं, बेटा को बेटा पार हो जाएगा. बेटा का बेटा पार यार. वो तो हम दोनों के जान, हम दोनों करते हुए ऐसे डाल दे, ऐसे वीडियो बना दायरा करता था. अरे वो मजी. तो हमारा वीडियो स्टार्ट करिए છીએ. तो पहलो वीडियो प्लीज कोई बैड कमेंट्स ना करता. स्टार्ट. भाई मैं तो कहता हूँ सब लोग मिलकर कोरोना की एक एक झूठी कसम खाओ, साला खुद पे खुद मर जाएगा. बाजू આજે કર્યું ને કલેરી એ કઈ રીતે કર્યું કે છેલ્લે બ્લેક એન્ડ વ્હાઈટ થઈ ગઈ. વિડીયો ને કટ કરી દેવાનો, પછી વાય ના સાઉન્ડમાં ફિલ્ટર ચેન્જ કરી પાછું બ્લેક એન્ડ વ્હાઈટ કરવાનું. કેમ કે એ વખતે એડિટિંગ એટલે શું એ તો ખબર જ નથી કે એડિટિંગ બી થાય. વિડીયો ડાયરેક્ટ ટિકટોક ના ટાઈમ ફ્રેમ ઉપર વિડીયો લઈને ડાયરેક્ટ પોસ્ટ. તો પહેલો વિડીયો હતો. ધીમે ધીમે થોડું વધારે કોમેડી થતું જશે. થોડાક આમ એક સિક્વન્સ બનાવેલો છે અમે કે ઓછું કોમેડી, થોડું વધારે કોમેડી, થોડું વધારે કોમેડી, થોડું વધારે. તો હવે વારો લઈએ છીએ. આવ્યો બાજુ બાજુ. તો ચાલુ કરીએ છીએ ધ્રુવીભાઈ ના વિડીયો. ધ્રુવીભાઈ રેડી? કઈ કહેવું છે વિડીયો પહેલા? રેડી છું જ નહીં. તો સ્ટાર્ટ. તારી કંપની મને ગમે છે, મજા આવે છે. તો કરો મજા, જલસા કરો, પૈસા મારા, બધું મારું, મજા જ આવે ને પછી. ભાઈ દુકાન લોકો કર નાખ્યો, પાકીટમાં પૈસા જ નહીં. જો કે તો અત્યારે હવે મારો બીજો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. આ કયો છે? અચ્છા, જે હોય એ જવા દે. ચલો સ્ટાર્ટ કરીએ. यार यार शादी के जोड़े कौन बनाते हैं यार? अरे भगवान ने बनाते हैं रे. भगवान? हाँ. ओ तेरी, हम तो दर्जी के दे आए यार. हाँ. एक्सपोजर
મોઢા ઉપર exposure સૂર્યપ્રકાશ કેટલો બધો આવે છે. તોય ઠોકી જ નાખ્યો ભાઈ કે ભાગી જ ના રહેવા. અત્યારે લિપસિંગ માં આટલો લોચો વાગે ને તોય નહીં ચાલતું. અરે રીલ શૂટ કરતા મને અમુક વખતે ઝાલી જાય છે. મારે આમ ભાઈ અડધી કલાક એક 15 સેકન્ડ રીલ બનાવવામાં કરે છે. કેટલું એક્સપોઝર કેટલું આમ જો મારું મોઢું નહીં દેખાતું ને મારે જો અત્યારે જો કે એવા જ છે આમ કરી આમ જો, અને પછી તેલ નાખેલું જો કેટલું બધું તેલ છે. તેલનો ડબ્બો. તો હવે મારો બીજો હતો ને તો હવે ધ્રુવીભાઈ નો બીજો વિડીયો ઠકાશું. હેડો ચાલુ. तुझको लगाऊंगी मैं खींच के ले मार 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 खाइए बीजा ए आप गुजरातियों नहीं એ આ ગુજરાતીઓ નહીં. શું એ આ ગુજરાતીઓ નહીં? હવે ધ્રુવીભાઈ કરશે એ આ ગુજરાતીઓ નહીં. એલા કરને બધાને ફાવતું જ નહીં બાપુ હોય. તો આ શું કર્યું તું? ભાઈ અડધી અન્ના બિના. તો હવે મારો ત્રીજો વિડીયો કે એ વિડીયોમાં મેઇન આ ત્રીજો જે વિડીયો છે ને એ મેઇન વિડીયો છે કે જેમાં તમારે કોમેન્ટ એક નહીં કરવાની. આટલી સિંગલ કોમેન્ટ મને ના જોઈએ એ વિડીયોમાં, કેમ કે એ થોડો સ્પેશિયલ વિડીયો છે. ભાઈને કેવો છો ભાઈ? તો હવે એ વિડીયો આવી રહ્યો છે. રોહિતભાઈ તમે સ્ટાર્ટ કરો, હું મારું મોઢું જરાક અંધારી દઉં. કેવો ચાલે છે? એટલે આ ભાઈ આવી રહ્યો. आप लोगों को एक बात पता है, आप स्माइल और सास एक साथ नहीं ले सकते. ट्राई किया ना, आप लोगों को स्माइल करवाना था. લેડીઝ વોચમાં આપણા જુગલભાઈ તમે જોવો તો જો અને આ બાનું ટ્રોફી આપવામાં આવશે. ના એ ટ્રોફી નહીં. ફાઇનલી આપ્યો ભાઈઓ. થેન્ક યુ યુટ્યુબ. તમારા બધાના સપોર્ટ થી આજે હું એવોર્ડ વાળો થઈ ગયો છું કે જે બીજાનો છે. ઘરે નહીં કોણ પાડે 20 રૂપિયા દઈ લાવ માતા. આ જે મારો ત્રીજો વિડીયો હતો એમાં મને કોઈ કોમેન્ટ ના જોઈએ, ચૂપચાપ જોઈ આગળ વધીએ આપણે. તો હવે ધ્રુવીભાઈ નો ત્રીજો વિડીયો લઈને આવી રહ્યા છીએ આપણે. તો ધ્રુવીભાઈ સ્લો મોશન ફિલ્ટર વાળો સ્ટાર. चमक में कुछ शहर के जैसा कोई चेहरा न मिलेगा, दुनिया की किसी कोने में तुम्हें ढूंढ लेगा. શું છે એને કઈ ઈચ્છા કઈ નહીં મૂકો ત્યાં તો હું થોડું કહેવા માંગીશ કે આ બાઈક ભાડું હશે. મારે અહીંયા બિચારો 3500 માં ભાડે આવડો બગેલા આપણે બાઈકો વાપરે હપ્તા ભરી ભરે છે. હેડફોનમાં સાંભળો એનો સ્પેલિંગ એકદમ સૌથી આમ ઇંગ્લિશ ની ડિક્શનરીમાં કોઈ ભારે ના એ આપણે ડિસ્કશન લાવે ડિક્શનરી પછી શું ડિક્શનરી એ પેલા જે બોલ્યો તો એ તો ભાઈ જે આઈ ગયો ડિક્શનરી માં ડિક્શનરી ડિક્શનરી હેડફોનમાં સાંભળો એનો સ્પેલિંગ સૌથી આમ ખેંકી દે એવો ખોટો છે. હેડ ફોન માં ભાઈ હેડ તું ના જોડે એવું લખેલું છે. અને સાંભળાવો સંભળાવો ઓ લખેલો કે જીરો લખેલો હોય ગમે તે લખેલું હોય આ કહીએ. તો હવે આવી રહ્યો છે મારો બીજો એક વિડીયો કે જે થોડોક વધારે પડતો સારો છે. ડાન્સર હતો હું, જે મને ઓળખતા હશે એમને ખબર હશે, પણ આટલો ખરાબ ડાન્સ ના છૂટી નહીં. શરૂઆત કરી છે નાચ વચન નાચ તમે શરૂઆત સ્ટાર્ટ. अरे बाप लोगो सब लोगो हलदार साहब सुखदार साहब लेफ्ट हैंड साहब લેજેન્ડ બધા ખબર પડી જાય છે पतर परमेश्वर महाराज लसडो ने का बीच मेरे बाबा करे गया. તો માર હાર્ડ વિડીયો બનાવતો તમે જોઈ શકો છો, બહુ ખરાબ વિડીયો બનાવતો હતો. તો હવે ધ્રુવીલભાઈ નો વિડીયો આવી રહ્યો છે. ધ્રુવીલભાઈ કયો લઈશું? હા
સ્ટાર્ટ. जिंदगी में काम ऐसा करो कि नाम हो जाए या फिर नाम ऐसा करो कि नाम सुनते ही काम हो जाए. બીજી વસ્તુ ભાઈએ લખ્યું છે મિસ્ટર ડોટ પ્રજાપતિ અને અહીંયા લગાયા છે બોડી કાઢી જેવા બ્લૂટૂથ અને રૂમાલ કાઢવાની मैं इतना पहले ख्याल रखता था રૂમાલ ની ખબર નહીં પડતી રૂમાલ કાઢવાની मैं इतना ख्याल रखता था ना पहले कि रुमाल बांध ही नहीं थे अभी बिना नहाए निकल जाता हाँ धोखे नहीं बांधते ये तो साला તો હવે મારો બીજો વિડીયો આવી રહ્યો છે. અમુક છોકરીઓ તો સેલ્ફી લેવા માટે એટલો હાથ લાંબો કરશે કે ચાંદા મામા કહી દેશે કે ભાઈના આટલો હાથ લાંબો ન કરો મને ધોકો વાગી જશે. धोखो गोदो ने ગોદો નહીં ધોકો વાગી જશે. एक मिनट तो पेन बैठो ચડ્ડો છે લ્યા ચડ્ડો છે નહીં બેઠો सोटी જેને સોટી કહેવાય છે ચડ્ડો છે ચડ્ડો. આની માટે આજે બસ છે હવાનો નહીં બતાવવા ખાલી મારા 2-3 વિડીયો બતાવી દઈએ અને પછી ચાલુ કરીએ આપણે. दूसरा धोखा चालू पड़ गया बेटा અને મેઇન વિડીયો એ યશભાઈ નો જ છે આપણે કેમ કે એમને ખબર જ નથી કે આપણે આવું બધું કરી રહ્યા છીએ. હા તો મારો વિડીયો બતાવું છું હું. આપી તમે ચાલુ કરો. જો તમારે એ રેપ શીખવો તો મારા ભાઈ તુગો બનાવે વિડીયો તુગો બનાવે તો તમારે આવી જાઓ બોલો જય બાત મતાની बहुत पता नहीं એની પહેલા બોલો. Start. तो डिवाइन और नीजी पे पिक्चर बनी है लेकिन तेरी पिक्चर मैं ही बनाऊंगा तू तो गली बॉय में नहीं है छुटे पिक्चर से पहले मैं सबको बताऊंगा कौन असली कौन नकली कौन चिकी कौन चकली लापगी में भाई ये मजाक नहीं है तेरे बात में कोई बात नहीं है छोटे तेरे बात में પેલા તો આપણે ઊંઘમાં જ ઊંઘીને હવે કેવાના કે તારે સ્વાટી જ પડ્યા હોય તારા સાચા થઈને મને એમ કહે ને જુગલભાઈ ને હોય ચાલે કરશું બીજો તો ચાલુ કરશો બીજું. કરી જ હા તો હવે બીજું રેપ બાય જુગલ ગોસ્વામી સલ્પ. તો કરીએ આપણે પેલા તો પેન્ટ અને શર્ટ નું મેચિંગ નથી એટલે ભાઈ ડ્રેસિંગ સેન્સ નથી ઓકે અને અત્યારે ડ્રેસિંગ સેન્સ થોડી આવી ગઈ છે તો પહેલા તો બહુ આવી ગઈ છે મને એને શીખવાડું કે લે આમ નહીં આમ બે તો આમ લાગુ શું ભાઈ. તો મારો વિડીયો હવે ફાઇનલી રેપ બતાવી રહ્યા છીએ. બતાવો ભાઈ રેપ સોંગ રેપ સોંગ મારું નહીં એનું video. मैंने कमाया क्या मैंने गवाया क्या मांगने को पैसा में घर तेरे आया क्या हमें आया था तोहफा साथ लाया था भाई मानता था और तूने बताया क्या मैंने कमाया क्या પલોટ મારી मैंने जनता कमाया छोटे समझ में आया क्या તો હવે મારો લાસ્ટ વિડીયો અને પછી યશભાઈ ને આપણે ચપટે ચડાવીએ છીએ. ચલો તો આ વિડીયો બી થોડોક સેન્સ વગરનો છે જે રાતે 12 વાગે બનાવ્યો હતો. कामावर जायला उशीर झायला એ તમને ટાઈમ कामावर મળી जायला ગયો उशीर झायला बघतोय रिक्षावाला गवट माझी बघतोय रिक्षावाला તો કંઈક આવા હતા મારા વિડીયો. તમને કયો વિડીયો વધારે ગમ્યો એ કોમેન્ટ કરી દેજો. ઘણા બધા વિડીયો છે હજી તો આમ તો 150+ વિડીયો છે પણ જે કોમેડી લાગ્યા મને એ મેં ડાઉનલોડ કરીને તમને બતાવ્યા. આમના વધારે આપણે આમની પુલ વધારે નથી ખોલતા. હવે આપણે વારો લઈએ છીએ યશભાઈનો. આઈ નો કે એને ખોટું લાગી શકે છે, મને ગાળો દઈ શકે છે, સંબંધ પૂરો કરી શકે છે સંબંધ પૂરો કરી શકે છે પણ નહીં થાય. કેસે 2 મિનિટ એ તો જોઈ લઈશ. તમારી માટે કોઈ બી એક જ વિડીયો ખાલી એનો માટે એક જ બરોબર. એમ તો મજા ના બધું તેમ બતા દેગા રાખો અત્યારે એટલું નાખીએ તો જો એ વિડીયો જોતો હોય પેલા પડી હાલ દેખ હા ભાઈ ચલો એક જ બતાવે છે એ મજા આવી અમારી મજા ઉપર બે ત્રણ દાંત કાઢવા ઉપર જાય તમારા દાંત કાઢવા ઉપર છે બરોબર. મળજા વણજારા જો તું આ જોઈ રહ્યો હોય તો મહેરબાની કરીને માફ કરી દેજે. એકદમ દિલથી સોરી પણ કરવું પડશે શું કરીએ
ધંધો છે, ધંધો લઈને અમારો બેઠા. ધંધો લઈને બેઠા છીએ અમે વિડીયો. મગર મૂડીનો ધંધો છે. હાલે હાલે. હા તો હવે અમે એના વિડીયો થોડાક ડાઉનલોડ કરવા પડશે. આ તો અત્યારે નક્કી કર્યું ભાઈ બતાવું છે. તો વિડીયો ડાઉનલોડ કરીને ફરીથી આપણે મળીએ. ધ્રુવીભાઈ ચપટી વગાડી દો, આપણે ટ્રાન્ઝિશન થઈ એટલે સપટી એ તાલી કહેવાય. આમ 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 આગળ જઈએ, કેમેરામાં આગળ જઈએ. હવે ભાઈ, શું જોવા છે લા ભાઈ? લે ભાઈ, સપટી વગાડી દો. આ, લે. હવે અમે તમને બતાવશું એનું રાઝ. બહુ ગાળો સાંભળવાની છે કારણ કે હવે એની જોડે અમે દગો કરેલો કહેવાય એક જાતનો. પણ કશું વાંધો નહીં. તો ધીસ ઇઝ અ વિડીયો. જુઓ ગાઈસ, આપણા યશભાઈ વણછાર અત્યારે અને એ વખતે કેવા હતા. ફોટવા જેવું લાગે એ વખતે. ફોડવા છે. જુઓ આ ઉત્તરાયણમાં તો દીવ વહી જવું કેમ હવે અહીંયા 1500 ના પતંગ ને ફિરકા અહીંયા ખર્ચો કરી એમાંય પવન હોય તો પતંગ ચડે નકર નો ચડે. એ કરતા દીવમાં 200 નું ક્વાર્ટરિયું પવન હોય કે ન હોય આખો દી ચડેલું તો રીએ. હા યશભાઈ પછી છે બાદ મેન્શન કરેલું દીવમાં મોહન. અને જો બૂટ કઈક અલગ લેવલ ના, પેન્ટ બ્લેક કલર નું, અંદર વ્હાઈટ કલર ની જર્સી, ઉપર ગુલાબી કલર નું જેકેટ. ડ્રેસિંગ સેન્સ તો જુઓ ગાઈસ. તો આ હતા અમારા વણઝારા સાહેબ. જે ઓળખતા હશે, જે અત્યારે ઇન્સ્ટા ફોલો કરતા હશે, એમને દાંત આવશે. જે નહીં ઓળખતા હોય એમને કદાચ નહીં. તો આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. અમે ટ્રાય કર્યું હતું કે વ્લોગ નકરા બનાવી કરીએ તો આમ થોડું બોરિંગ થઈ જાય કે એવું કંઈક થઈ જાય, તો અમે કંઈક નવું ટ્રાય કર્યું. આ વસ્તુ હાલમાં કોઈ બતાવતું નથી, પણ અમને થયું કે લાવો ચલો ફેમિલી છે તો બતાવીએ. તો અમે અમારા તરફથી પ્રયત્ન કર્યો કે તમને થોડીક મજા આવે, તમે થોડાક એન્ટરટેન થાવ. તો મેં મારા ટિકટોક ના વિડીયોઝ બતાવ્યા. મને જે આમને લઈ લીધા, યશભાઈને આપણે લઈ લીધા વચ્ચેથી. તો આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. અને એક નોટિસ, સોરી એક અનાઉન્સમેન્ટ. અત્યારે હું કંઈક 250 સબસ્ક્રાઇબર્સ આસપાસ છું. બહુ નાની સંખ્યા છે. જયારે મારા 1K સબસ્ક્રાઇબર્સ પૂરા થશે, જયારે પણ થાય, આજે થાય, કાલે થાય, મહિના પછી, જયારે બી થાય, હું Q&A વિડીયો લઈને આવીશ. તો એ Q&A માં તમારા ક્વેશ્ચન અને મારા આન્સર. તો એ Q&A નું જે ક્વેશ્ચન તમારે જે પૂછવાના છે એ મારા ઇન્સ્ટાગ્રામ ના હેન્ડલ ઉપર પૂછવાના થશે. તો હું એ મારું આઈડી નીચે લખી દઈશ ડિસ્ક્રિપ્શનમાં, મને ફોલો કરી લેજો. અને જયારે મારા 1K સબસ્ક્રાઇબર્સ પૂરા થશે ત્યારે હું ઇન્સ્ટામાં સ્ટોરી મૂકીશ કે ભાઈ તમારે જે ક્વેશ્ચન પૂછવા હોય પૂછો, અને એના આન્સર હું લાઈવ આપીશ આની અંદર વિડીયો બનાવીને. તો સપોર્ટ કરતા રહેજો. તમારા સપોર્ટ થી હું 1K નહીં પણ 100K સુધી પણ જઈ શકીશ, તમારો સપોર્ટ હશે તો. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ માણસ નવું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો ગાઈસ, બને એટલું વહેલા 1K સબસ્ક્રાઇબર્સ કરાવો. વિડીયો ને બને એટલો શેર કરજો, મારી ચેનલ ને બી શેર કરજો અને મને સપોર્ટ કરતા રહેજો. જલ્દી હું લઈને આવીશ Q&A વિડીયો. તો ધેટ્સ ઓલ ગાઈસ ફોર ટુડે. મળીએ જલ્દી નેક્સ્ટ વિડીયોમાં. સ્વસ્થ રહો, સુખી રહો અને અમારા વિડીયો જોઈને મજા કરો. આવજો, બાય બાય.